વડોદરા શહેરના યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ ઇન્ફોર્મેશન એન્ડ ગાઈડલાઇન્સ બ્યુરો દ્વારા રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો યોજવામાં આવ્યો હતો। વડોદરા શહેરમાં યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ ઇન્ફોર્મેશન એન્ડ ગાઈડલાઇન્સ બ્યુરોની ઓફિસ ખાતે રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 4 જેટલી જુદી જુદી કંપનીઓના પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહી ઉમેદવારોના ઇન્ટરવ્યુ લીધા હતા, જ્યાં બી ફાર્મસી તેમજ એમએસસી કેમિસ્ટ્રી થયેલા 20 થી 35 વર્ષના મહિલા પુરુષ ઉમેદવારોએ ભાગ લીધો હતો। આ ભરતી મેળામાં ઉમેદવારોને વિદેશ રોજગાર અને શિક્ષણ માટે સેફ લીગલ માઇગ્રેશન અંગે તેમજ પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના સાથે સ્વરોજગાર લોન સહાય યોજના, રોજગારલક્ષી અનુબંધમ અને એનસીએસ પોર્ટલ પર નામ નોંધણી તેમજ તેના ઉપયોગ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ બ્યુરો ચમેલી બાગ વડોદરા ખાતે આજે રોજગાર ભરતી મેળાનું એક આયોજન કર્યું છે। આજના ભરતી મેળામાં વડોદરાની લગભગ 5 જેટલી કંપનીઓની 40 જેટલી વેકન્સીઓ છે, જેમાં મેઇનલી બી થયેલા, એમએસસી થયેલા અને બી ફાર્મ જેવી લાયકાત ધરાવતા ઉમેદવારો માટે લગભગ 40 જેટલી વેકન્સીઓ છે। અને આજના ભરતી મેળામાં જે કંપનીઓ આવી છે એની સાથે સાથે ઉમેદવારોને ભારત સરકારનું એનસીએસ પોર્ટલ અને ગુજરાત સરકારનું અનુબંધમ પોર્ટલ જે છે એના પર કઈ રીતે નામ નોંધણી કરી શકાય અને કઈ રીતે નોકરી ઓનલાઈન શોધવી તેની માહિતી આપવામાં આવી છે। સાથે સાથે આપણે જે ઓવરસીઝ એમ્પ્લોયમેન્ટ અને કેરિયર ઇન્ફોર્મેશન માટે જે રોજગાર કચેરીમાંથી જે સેલ કાર્યરત છે કે વિદેશમાં જતાં પહેલાં શું ધ્યાન રાખવું, સેફ લીગલ માઇગ્રેશન કઈ રીતે કરવું, કઈ કન્ટ્રીમાં કયા અભ્યાસ માટે જઈ શકાય અને કયા કન્ટ્રીના કયા કાયદા છે તેની માહિતી પણ ઉમેદવારોને આપવામાં આવેલ છે। સાથે ભારત સરકારની PMVBR યોજના, પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના વિશે પણ ઉમેદવારોને માહિતી આપવામાં આવી છે કે જેમાં ફર્સ્ટ ટાઈમ જે જોબમાં જોડાનારને ભારત સરકાર દ્વારા સહાય આપવામાં આવનાર છે તેની પણ ઉમેદવારોને માહિતી આપવામાં આવી છે। મેં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરેલું છે અને અહીંયા તો બધી જ ટાઈપની બધા જ વિદ્યાર્થીઓ માટે છે, બીએસસી, બીટેક, કોઈ પણ ફાર્મસી કે મેનેજમેન્ટ કે બધી જ ફેકલ્ટીના રિક્વાયરમેન્ટ છે। કયા પ્રકારના માર્ગદર્શન આપવામાં આવ્યું છે? અહીંયા બધું જ નીચે એકદમ જ લેવલથી કોઈ પણ લેવલનો તમે અભ્યાસ કર્યો હોય તો તમને દરેક ઉપરના લેવલ સુધી તમને બધું માર્ગદર્શન આપે છે અને બધું ઇન્ડસ્ટ્રીનું પછી જે મેનેજમેન્ટ હોય કે કોઈ પણ પ્રકારનું તમને બધું પહેલાં માર્ગદર્શન સમજાવે છે અને પછી બધા જે કંપનીમાંથી કે કોઈ પણ આવ્યા હોય તે બધા તમને પોતાની રિક્વાયરમેન્ટ કહે છે। શું કહેશો, આવું આયોજન કરવામાં આવ્યું છે એના માટે શું કહેશો? આ બેસ્ટ આયોજન છે, કેમ કે કોઈ પણ જે રિક્વાયરમેન્ટ હોય ના જે પાસ આઉટ થયેલા હોય વિદ્યાર્થીઓ હોય કે કોઈ પણ જે ભણતા હોય કે જે હજુ જોબ ચેન્જ કરવા માંગતા હોય તેમના માટે આ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે, કેમ કે ડાયરેક્ટ તમે શોધી ના શકો કંપનીમાં કઈ કંપનીમાં રિક્વાયરમેન્ટ છે। અહીંયા આવો તો તમને એ લોકો જણાવશે કે અમારી જરૂરત છે, આ પ્રમાણેની જરૂરિયાત છે, તો તમે અહીંયા સીધો કોન્ટેક્ટ કરી શકો છો। ગવર્મેન્ટનો સારો પ્રયાસ છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram